જુનાગઢની મારી રમનારી મારી માં સામુંડને બોલાવો। જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી સોલફુલ ગુજરાતની આ પવિત્ર યાત્રામાં। તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ દરિયાકાંઠે વસેલું સુંદર ગામ અને સુંદર ધામ એવું સામુંડા શક્તિપીઠ કોટડામાં। તો આજે આપણે કોટડાના ઇતિહાસ, સામુંડમાના ઇતિહાસ અને કાળિયા ભીલના ઇતિહાસ વિશે વાત કરવાની છે। તો જોજો મારો આખો વિડીયો, અને સારો લાગે તો છેલ્લે લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટમાં જય સામુંડમાં લખવાનું ભૂલતા નહીં। તો જુઓ મારો આખો આ વિડીયો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ કોટડા ગામમાં માં ચામુંડમાં અને કાળિયા ભીલનો અનેરો ઇતિહાસ રહેલો છે। માં ચામુંડમાં જેણે ચંડમુંડનો સહાર કર્યો। દૈતો નામૂળ બાળિયા ચંડી સ્વરૂપે દેવ ચામુંડા કોટડે આસન વાળિયા। ભાર ભૂમિનો ઉતારનારી તુજમાં ભુવનેશ્વરી અને કરતી કલ્યાણ જગતના તુજમાં પરમેશ્વરી। કાળિયા ભીલના પિતા જસા ભીલ મૂળ મારવાડના વતની। મારવાડની અંદર દુષ્કાળ પડતા માં ચામુંડની આજ્ઞાથી પોતાના માલ ઢોર લઈને સૌરાષ્ટ્રની અંદર કોટડા ગામે આવે છે અને અહીં માં ચામુંડનું સ્થાપન કરે છે। અને તે અને તેમના પત્ની બે માં ચામુંડની ભક્તિભાવથી પૂજા કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। કાળિયો નાનો હતો ત્યારથી માં ચામુંડા તેના રખોપા કરતા, કેમ કે ઉદર રહેતા બાપ મર્યો અને જન્મતા માં। કાળિયા ભીલને માં બાપ બેમાંથી એક પણ ન હતા। હમીર આહિરે કાળિયાને આશરો આપ્યો હતો। ધીમે ધીમે કાળિયો મોટો થાય છે અને વગડામાં ગાયો ચારે છે। બપોરનો ધોમ ધકતો તડકો છે। કાળિયો ઠાકીને બાવળના છાંયે સૂતો છે। માં ભગવતી ચામુંડા વિચાર કરે છે કે હાલ હવે આની ઉંમર થઈ ગઈ છે, હવે આને કંઈક આપું। ઘણો રખડ્યો, ઘણો દુઃખી થયો, નહીતર આને મારી માથેથી વિશ્વાસ વયો જશે। માતાજી કાળિયો સૂતો છે ત્યાં પ્રગટ થયા અને પડદે વાતો કરે છે। એ કાળિયા! કાળિયો ઝબકીને જાગી ગયો, પણ આજુબાજુ જોયું તો કોઈ ન દેખાયું। વળી પાછો સૂઈ ગયો। માતાજીએ પાછું કહ્યું, એ કાળિયા! કાળિયો ફરી જાગ્યો કે કોણ બોલે છે? હું કોટડાની ચામુંડા। માતાજી દેખાતા નહીં, પડદે વાતો કરે છે। કાળિયો માતાજીને વિનંતી કરે છે કે એ માતાજી, તું મારા બાપના વેણે બંધાયેલી છે। માં આ મારી દશા તો જો। માં કંઈક એવું આપ કે જેનાથી તારું નામ અમર થઈ જાય, ભેરું મારું નામ પણ ગવાય, એવું કંઈક આપ। માતાજીએ કીધું, હે કાળિયા, હું તને આપું તો ખરી, પણ તું પછી મને ભૂલી નહીં જાને? કાળિયો કે અરે મારી, તને હું ભૂલું તો હું કાળિયો ભીલ નહીં। ચામુંડમાએ કાળિયા ભીલને વરદાન રૂપે પછેડી અને કીધું, આ પછેડી તું દરિયામાં નાખજે, અને આ પછેડી તરશે, જેના ઉપર સવાર થઈ તો અધર્મીઓના વાણ લૂટજે। કાળિયો ભીલ પછેડી ઉપર સવાર થઈ અધર્મીઓના વાણ લૂંટવા મળ્યો। ચામુંડમાએ એ પણ કીધેલું કે જોજે, અધર્મીઓના વાણ લૂંટજે, ધાર્મિક માણસોના વાણ ન લૂંટતો। એટલે કાળિયો ભીલ આ વસ્તુને યાદ રાખી અધર્મીઓના વાણ મળ્યો લૂંટતો। ચામુંડમાના વરદાનથી પછેડી પાણીમાં તરે છે, જેનાથી કાળિયો દરિયામાં વાણ લૂંટે છે અને કોટડામાં આવી કોઠારમાં ધન ઠાલવે છે। કોટડામાં હજુ પણ આ કોઠા આવેલા છે। તમે કોટડા આવો તો આ કોઠાના દર્શન તમને અવશ્ય થશે। બહારથી આવતા યાત્રિકોને કોટડામાં રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા છે। રહેવાનું સાંજે 8 વાગ્યા પછી ચાલુ થાય છે અને જમવાનું બપોરે 12 થી 3 સુધી ચાલુ હોય છે અને સાંજે 8 થી પછી 8 થી ને 11 સુધી ચાલુ હોય છે। તો કોટડામાં આવો તો તમારે રહેવાની જમવાની કોઈ પણ ઉપાધિ રહેતી નથી। જમવાની અહીંયા ઉત્તમ સગવડ છે। તો મારી પાછળ છે એ કોટડાનું ભોજનશાળા છે। તો ચાલો આપણે એક મુલાકાત ભોજનશાળાની કરીએ કે શું શું સુવિધા અહીંયા આપવામાં આવે છે। કોટડામાં આવેલો આ સુંદર દરિયા કિનારો પર્યટકોને આકર્ષે છે અને અહીં બેસવાથી શાંતિનો અનુભવ થાય છે।
તો તમે પણ મુલાકાત લ્યો આ પવિત્ર સ્થળની અને કોમેન્ટની અંદર જય ચામુંડમાં લખજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો અમને વધુ આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. જય ચામુંડમાં.